કેશોદના કરણી ગામેથી જુગારનો અખાડો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધન અડોદરાની સૂચના મુજબ નવરાત્રી મહોત્સવ દરમિયાન પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા દરેક ટીમને તાલુકા પોલીસ સ્ટેશનમાં સૂચના આપી છે। ત્યારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. ગઢવી, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ તેમજ જાદવભાઈ, સરમણભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મયુરભાઈ, ભૈલુભાઈ કોડિયાતા, નિલેશભાઈ, સરમણભાઈ રાતિયા તેમજ ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદ પોલીસ સ્ટેશન હેઠળ આવેલા કરણી ગામે રહેતા કપિલ કાંતિલાલ પટેલ પોતાના કબજા ભોગવટાના મકાનમાં પાદરિયાના સંજય રમેશ સાદરિયા ભાગીદારીમાં આર્થિક લાભ મેળવવા બહારથી માણસો બોલાવી રૂપિયાની હાર જીતનો ધીણપતિનો જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવે છે। જે માહિતીની ચોકસાઈ કરી પંચોને બોલાવી માહિતીના સ્થળે પહોંચતા ઉપરના માળે દોડધામ થવાનો અવાજ આવતા ઉપરના માળે પહોંચતા પાથર્યું હતું ને રોકડા પૈસા વેરાયેલા હતા। બે સમૂહ હાજર હોય પંચોની રૂબરૂમાં પૂછપરછ હાથ ધરવામાં આવતા જ કપિલ કાંતિલાલ હિગરાજિયા ઉંમર વર્ષ 38 રહેવાસી કરણી, હરેશ કનુભાઈ મક્કા ઉંમર વર્ષ 27 રહેવાસી કરણીને નાસી ગયેલા ઈસમોની પૂછપરછ કરવામાં આવતા સંજય રમેશભાઈ સાદરિયા રહેવાસી પાદરિયા તાલુકો જૂનાગઢ, મોહિત લાલજીભાઈ હિરાગિયા રહેવાસી કરણી, રામ રબારી રહેવાસી સરોડ, ધમભાઈ સરોડના રામભાઈ સાથે આવેલ હોય 6 જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી રોકડ રૂપિયા 62,950 અને મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા 10,000 મળી કુલ 72,950નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ સબીરભાઈ દલ આગળની તપાસ ચલાવી રહ્યા છે। જે કે સિંગુ સાથે રાજુ પંડ્યા, કેશોદ।